છાણી સ્મશાનના લાકડા મુદ્દે ભાજપ કોંગ્રેસ વચ્ચે ઝપાઝપી થઈ। વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના 31 સ્મશાનો સંચાલન અને નિભાવણી માટે સ્વૈચ્છિક સંસ્થાઓને સોંપવાના ઠરાવ બાદ વિવાદ શરૂ થયો, જે હવે શમવાનું નામ લેતો જ નથી। મોડી રાત્રે છાણી ગામના લોકોના દાનથી ચાલતા સ્મશાનના લાકડા અન્યત્ર લઈ જવાતા હતા અને એ જ વખતે કોંગ્રેસના કાઉન્સિલરોએ તેઓને રોક્યા। આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ભાજપના પૂર્વ ચેરમેન સહિત ગામના લોકો અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે ભારે ઘર્ષણ પણ થયું અને બંને જૂથો ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા, જે સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો હતો। તમે કોર્પોરેશન 150 રૂપિયા તો પેલા આપો છો, કોર્પોરેશનને ચોખ્ખો લાકડા વેરાવવાના ખર્ચો કરવાનો, બીજા 15-20 રૂપિયા થાય। સાહેબ 180-90 રૂપિયાનું લાકડું મન પડે। આજે હું 12 થી 14 મણ લાકડા અહીંયા આગળ અનલિમિટ જન જેટલા વપરાય, અમે કોઈ ગણ અત્યારે કોર્પોરેશને તો 7 મણ લાકડા અને 200 તમારે છાણા, એના સિવાય એક કોઈને લાકડું વધારે નહીં લેવા દે। રાત્રે 2 કોર્પોરેટર આવીને લાકડા ભરવા વાળા જોડે ઝપાઝપી કરી અપશબ્દો બોલે, એટલે મને બોલા તું આવ્યો। મને એવું લાગ્યું કે આ કોન્ટ્રાક્ટર જોડે આ લોકોની સાઠગાંઠ હશે 100%, તો જ આ લોકો ઝઘડો કરવાની। તો એમને શું લેવડ દેવડ કે એમના લાકડા નહીં, કોર્પોરેશનના લાકડા નહીં, ટ્રસ્ટના લાકડા છે ને અમે આ દાન કરી દીધું છે, એટલે અમને ગુસ્સો આવી ગયો। પણ અમને ખબર છે આ જે લાકડા છે છાણી ગામના લોકોના પૈસાના લાકડા છે, કોઈના પર્સનલ લાકડા નથી। ધર્માદા જે ટ્રસ્ટ છે એ પણ છાણી ગામના લોકો વડે, છાણી ગામના વડીલોએ છાણી ગામના હિતમાં કામ કરવા માટે બનાવેલું છે। કોઈ પર્સનલ ઈગો, પર્સનલ કામ કરવા માટે નથી બનાવ્યો। એટલે જે ધર્માદા ટ્રસ્ટ છાણી સ્મશાન હેન્ડલિંગ કરતું હતું, કોઈની પ્રાઇવેટ માલિકીની પૈસાથી ધર્માદા ટ્રસ્ટ નથી ચાલતું, છાણી ગામના લોકોથી ચાલે। છાણી સ્મશાનમાં જે લાકડા છે એ સ્મશાનની અંદર વિસ્તારના લોકો અવારનવાર ટ્રેક્ટરો ભરીને લાકડા આપે છે, અને ધર્માદા ટ્રસ્ટ કદાચ લાકડા આપેલા હશે। જ્યારથી વડોદરા મહાનગરપાલિકાએ સ્મશાનોનું સંચાલન ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપ્યું છે, ત્યારથી જ વિવાદનો મતપૂળો છંછેડાયો છે અને આ વિવાદ છાણી જે સ્મશાન છે તેમાં ખૂબ વધ્યો છે। આ જે લાકડા છે અગાઉ કોન્ટ્રાક્ટરને સોંપતા પહેલા જે ધર્માદા ટ્રસ્ટ ચલાવતું હતું તેના લાકડા છે, 3000 મણ જેટલા લાકડા અહીંયા રાખવામાં આવ્યા હતા, જેનું સંચાલન પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ સતીશ પટેલ દ્વારા કરવામાં આવતું હતું। પરંતુ જ્યારથી કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરને સંચાલન સોંપવામાં આવ્યું છે, ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા અહીંથી તેમના જે લાકડા છે, તેમની માલિકીના જે લાકડા છે એ અહીંથી ખસેડીને આસપાસના જે ગામોના સ્મશાનો છે ત્યાં મોકલવામાં આવી રહ્યા છે। અને ગત રાત્રે તેને જ લઈને વિવાદ થયો હતો। કોંગ્રેસના 2 કાઉન્સિલરો અહીંયા પહોંચ્યા હતા, તેમનું કહેવું હતું કે અહીંના લાકડા કેમ અહીંથી બહાર લઈ જવામાં આવે છે, પરંતુ સતીશ પટેલનું કહેવું છે કે તેઓ અગાઉ સંચાલન કરતા હતા, તેમના લાકડા છે અને તેઓ હવે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ સોંપી દેવામાં આવ્યો છે ત્યારે અહીંયા કામ કરવા માટે તૈયાર નથી, ને એટલા માટે જ આ લાકડા બહાર મોકલવામાં આવી રહ્યા છે। સતીશ પટેલે સ્થાયી સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રી દ્વારા લેવામાં આવેલા નિર્ણયને લઈને પણ નારાજગી વ્યક્ત કરી છે। એવામાં સ્મશાનોનો આ વિવાદ આગળ ક્યાં જઈને અટકે છે તે જોવાનું રહેશે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।